મોરબી શહેરમાં નવા બસ સ્ટેશન પાસે જ ગટરની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દરરોજ હજારો લોકોની અવરજવર રહેતી હોય છે। સાથે જ બસ સ્ટેન્ડમાં અનેક દુકાનો પણ આવેલી છે, પરંતુ ગંદકીના કારણે દુકાનદારોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ગ્રાહકો ન આવતા નુકસાની ભોગવવી પડે છે। તેમજ નવા બસ સ્ટેન્ડની બહાર જાહેર પાર્કિંગ આવેલ છે, તે પાર્કિંગમાં પણ ગેરકાયદેસર રેલિંગ કરી માત્ર ટુ વ્હીલર માટે જ ખુલ્લું રાખવામાં આવ્યું છે। રિક્ષા ચાલકોને પોતાની રિક્ષા પણ રોડ પર રાખવી પડે છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને પોલીસની કાર્યવાહીનો પણ સામનો કરવો પડે છે। ગટરના ગંદા પાણીને લઈ સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આ ગંદકીને વહેલી તકે દૂર કરવા અને પાર્કિંગ ખુલ્લું કરવા માટે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। પોઝિશન છે બરોબર છે કે આ રીતે જ ગંદકી છે। અહીંથી માનો કે આ તો અત્યારે તો આટલું છે, ચોમાસામાં બહુ જ તકલીફ રહી છે બધાને, પાણી એટલું ભરાય છે। પેલા પાર્કિંગ હતું, હવે આ લોકોએ શું કર્યું કે આગળ રેલિંગ કરી નાખી આખી, બરોબર, નકર રિક્ષા અંદર રહેતી હતી, ટ્રાફિક નહોતું થતું। આ પ્રશ્ન વર્ષોથી છે। અહીંયા પાણી ભરાય છે, અહીંયાથી પાણી ભરાવાના હિસાબે પેસેન્જરો જે અહીંયા ઉતરી રહ્યા છે, જે અહીંયાના દુકાનધારકો છે, જે 25-30 હજાર રૂપિયા ભાડે રેન્ટ પર દુકાનો રાખેલી છે, એ લોકોને કાયમીના માટે પ્રશ્ન છે। એ લોકોને અહીંયા જે ગ્રાહકી મળવી જોઈએ મળતી નથી, તો તાત્કાલિકના ધોરણે જે ગટરનું પાણી છે જે એનો નિકાલ તાત્કાલિક મહાનગરપાલિકાએ લાવવો જોઈએ। આ એક ગટર નથી, ઠેકાણે ગટર છલકાઈ છે। અમે જાય એટલે કે સાધન બંધ છે, સાધન તો મહાનગરપાલિકા બની, તો હવે તમે સાધન તો વધારો, ટ્રેક્ટર બંધ છે, જેટિંગ મશીન બંધ છે, તો હું આ મહાનગરપાલિકા ખાલી કેવા પૂરતી બની છે, લોલીપોપ આપવાનું બની છે। વલસાડ નગરપાલિકાના રેઢિયાળ વહીવટનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે। જી હા, સરકારે પાલિકાને નગરજનોની સુખાકારી માટે લાખો રૂપિયાના ખર્ચે ફાળવેલા વાહનો હાલ ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો જોઈને કહી શકાય છે કે પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે। પાલિકાના ચીફ ઓફિસરની આગેવાનીમાં ખાડે ગયેલા વહીવટને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રાજ્ય સરકારે સૂકો અને લીલો કચરાના અલગ બોક્સ સાથે આપેલા 9 છોટા હાથી, 4 ટેમ્પો અને 4 ટ્રેક્ટર, ટ્રેલર અને 2 શિવરજેટ જેટિંગ મશીન બંધ હાલતમાં છે, તો બીજી તરફ કચરામાંથી ખાતર બનાવવા માટેના 2 મશીનો પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। 4 જેટલી હોડીઓ પણ ભંગાર બની છે। ત્યારે આ અંગે લોકોમાં પાલિકા સામે રોષ વ્યાપ્યો છે। પણ ખરેખર નગરપાલિકાનો વહીવટ એવો થઈ રહ્યો છે કે એમાં કોન્ટ્રાક્ટ પટ્ટા દાખલ થઈ ગઈ છે અને આપણા જે સરકારી વાહનો છે એનો ઉપયોગ ન કરવાને કારણે કોન્ટ્રાક્ટ પટ્ટામાં જે કોન્ટ્રાક્ટ લે છે એ લોકોને ઠેકા આપવામાં આવે છે। આ ઠેકા પદ્ધતિ દૂર થવી જોઈએ અને પાણી પુરવઠાના જે ટ્રેક્ટરો છે, પાણીના ટેન્કરો છે, જેસીબીઓ છે, એ ઉપયોગ કરવામાં આવે તો સરકારના પૈસા પણ બચી શકે એની અંદર અને આજુબાજુના વિસ્તારની સેવા પણ થઈ શકે અને સારા કામ પણ થઈ શકે। પૈસા વેડફાઈ રહ્યા છે, આપણે જોઈ રહ્યા છે। તમારી સામે તો થયા, મતલબ કે જેસીબી, ટ્રેક્ટર અને પાણીનું ટેન્કર જે અહીંયા લાવીને એમ જ મૂકી અને સડી ગયા, એમને એમ જ સડી ગયા। મતલબ એનો મિનિંગ એ થાય કે સડવા માટે જ અહીંયા આવ્યા એવું લાગે મને। પૈસાનો દુરુપયોગ, બિલકુલ દુરુપયોગ। નગરપાલિકા પૈસાનો બિલકુલ અંધેર વ્યવહાર કરી રહ્યા છે, સીધું સારું ઉદાહરણ છે। હંગામી ધોરણે કર્મચારીઓની ભરતી કરવી જોઈએ અને મેન્ટેનન્સ અધિકારી નિમવા જોઈએ, જેનાથી એ માવજત રહે અને ચાલુ હાલતમાં રહે, જેનાથી જ્યારે જરૂર પડે સાધનોની તે બીજા નગરપાલિકા પર કે બીજા એકમો પર આપણે અપેક્ષા ન રાખવી પડે। બીજી તરફ ચોંકાવનારી બાબત તો એ છે કે સરકારે પાલિકાને સાધનો તો ફાળવી દીધા, પરંતુ પાલિકા પાસે આવા સાધનો ચલાવવા માટેનો પૂરતો સ્ટાફ જ નથી, તો કેટલાક વાહનોનો ઓછો ઉપયોગ અને સર્વિસના અભાવે હવે તેને કોઈ ભંગારના ભાવમાં પણ ન લે તેવી હાલત થઈ ગઈ છે। જોકે આ અંગે ન્યૂઝ 18એ જ્યારે વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછ્યું તો તેમણે આ બાબતે લૂલો બચાવ કર્યો હતો। તેમણે કહ્યું, આગામી સમયમાં બિનઉપયોગી થયેલા કેટલાક વાહનોની હરાજી કરાશે, તો કેટલાકની મરામત કરી ફરી ઉપયોગમાં લેવાશે। ત્યારે પ્રજાના પૈસાનો વેડફાટ ક્યાં સુધી કરાશે તેવા સવાલો સ્થાનિકોએ કર્યા છે। સરકારશ્રીના નિયમ પ્રમાણે જે વાહનો 10 વર્ષ ઉપરના થઈ જાય અથવા તો 2 લાખ કિલોમીટર ચાલી જાય એવા વાહનોને હવે નવા નિયમ પ્રમાણે આરટીઓ પાસિંગ ફરીથી કરી આપતા નથી, એટલે આવા વાહનોને હવે રદ્દી કરી એની હરાજી કરાવવાની થાય છે અને એ માટે વાહનો વાઇઝ એની લોગબુકો અને એ તૈયાર કરી અને જે માહિતી જોઈએ એ તૈયાર કરીને મિકેનિકલ એન્જિનિયરને મોકલવામાં આવશે અને મિકેનિકલ એન્જિનિયર એની વેલ્યુએશન કરી આપશે। આ વેલ્યુએશન થાય ત્યાર પછી જાહેર હરાજી આ વાહનોની કરી અને વાહનોનો નિકાલ કરવામાં આવશે।
સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। અમદાવાદ ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ 65 દિવસે ઝડપાયો। ખ્યાતિકાંડ થતા ન્યૂઝીલેન્ડથી દુબઈ ભાગી 2 મહિના હોટેલમાં રહ્યો। અમદાવાદ ખ્યાતિકાંડમાં છેલ્લા 65 દિવસથી ભાગતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની અંતે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તબક્કાવાર 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આ કેસમાં 9મો આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો, જે એક દેશથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો। બીમાર પત્નીની સારવાર માટે કાર્તિક પટેલ 3 નવેમ્બરે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા ગયો હતો અને 11 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ ગયો અને 12 નવેમ્બરે ખ્યાતિકાંડ થતા તે દુબઈ ભાગ્યો હતો, જ્યાં તે 2 મહિના હોટલમાં રોકાયો હતો।